33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે ઝીલણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના મોવળે બંધેવાન કરું. રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરુડો પોઠિયો ચારવા ગયો હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દત્ત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે, બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળોને મૂછના મોવળે બંધેવાન કર્યા. હા પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે, હા પ્રભુ, ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે. એ જાગશે
અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈ સુતાશે, એને જરૂર હું જગાડીશ.
એ અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે. ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા એ માં સિદ્ધમાં એ પાટણની માલિકા શેષ નાગની જેથી નાયડો કુટુંબ બની જાય અને તેથી અમારા મનો ભોગી શું કરતી હોય. ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા એને એક પગથિયા માતાજી સતવા સુવાળા ઊંચી સોગની એક પગથિયા મને ઉતરવા મને પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ વેલીવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને જેથી માં ભગવતી દીકરા રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માં સિદ્ધમાં એ પાટણની માલિકા શેષ નાગની જેથી નાયડો કુટુંબ બની જાય અને તેથી અમારા મનો ભોગી શું કરતી હોય.
બંધ કરવા એમ કહેવાય છે કે ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા એને એક પગથિયા માતાજી સંતવા સુવાડા મૂકી સોપણી એ પગથિયા મંડી ઉતરવા કટ મંડી પગથિયા ઉતરવા અને પ્રથમે માથે માં ભગવતી જે વેલીવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને જેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માં સંતમાં એ પાટાળની મારી પાસે શેષ નાગની જેથી નાયરો કટવા મંડી હાલ અને તેથી અમારા મનો જોગી શું કરતા હોય જગાડવાનું કઈ કારણ એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે તો માટે પૃથ્વીમાંથી અંડરત થઈ ગયો છે માં એટલા માટે હું તમને જગાડવા માંગુ છું એમ વાત છે અમરિયા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે ચારણ જોગી ચાલ તું આગળ ને હું પાછળ અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું
અરે અમર્યા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું. હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોડાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોડેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ, હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમર્યા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. આ 33 કરોડ દેવી વધી ગઈ છે, મારી શક્તિ ઘટી જાય છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ, સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમર્યા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમર્યો છટકીને ક્યાંય ન જાય.
કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે, તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. दास के सूर्य पर दया करी मारे
ચોરે જાતો ફૂટ્યો સલો લાવ્યા માં, ફૂટ્યો સલો લાવ્યા આ જગતની ચોપડું મારી પાસે જેના બાવળ મારી મેલની ચાલે, આ જગતની ચોપડું મારી પાસે જેના બાવળ મારી મેલની ચાલે, પછી જો એના પલ્લાને કોઈ કાપી જાય ને તો મારી ટકોર નાગરીને કોઈ માની લે બાપ. બાલકી રૂપમાં બતાવ અમરિયા, બતાવ તારી તાકાત બતાવ. ભેર્યો માં, ફૂટ્યો બળલો અજમાવી લે, અજમાવી લે અમરિયા, તારી તાકાત અજમાવી લે. મેલડી હાલા બાલકી ના રૂપમાં મેલડી હાલા સફરા નદી ભેરી માં, સફરા નદી ભેરી માં. બાલકી રૂપમાં મેલડી રે હાલા બાલકી રૂપમાં મેલડી રે હાલા કામરૂ દેશ ભેર્યો માં, કામરૂ દેશ એ ભેર્યો. ક્યાં ગઈ આજ મારી છોકરીની ચામડી ક્યાં ગઈ? મેલડી રે હાલા બાલકી રૂપમાં મેલડી રે હાલા ફૂટ્યો સલો લાવ્યા માં, ફૂટ્યો સલો લાવ્યા માં. કે આજ મારી માટેની ખોડી હવે હાલ કહેવાનો ઓર્ડર ન હોય. હવે જો હાલ કેતા હાલી નો નીકળે તો મારી માટેની ખોડી હવે બતાવજો એટલો ભરેલા. દાસ કે શૂળ ઉપર દયા કરી મારે દાસ કે શૂળ ઉપર દયા કરી મારે આપી સુંદર વાણી રે માં, આપી સુંદર વાણી માં. હે દીકરા બીઉ, આ તારા ગાને ભાઈ ભાષાની ગેર આવશે હોય. એની ગેર જો એ પંકાળે નો તો મારી ભાષાની ગેર કોઈ ન લે રે બાપ. વાણી માં, આપી સુંદર વાણી માં. બાળકી રૂપમાં મેલડી રે હાલા બાળકી રૂપમાં મેલડી રે હાલા કામરૂ દેશ હે દીકરા હિતે આ તારા ગાને મારી માં રવિકી રમતી હોય. અને એ રવિકીને જો એ પંકાળે નો તો મારી રવિકીને કોઈ કાઢી ન ભરે બાપ. બાળકી ના રૂપે માતા મેલડી રે હાલા ભૂતિયો વડલો ભેર્યો માં, ભૂતિયો એ વડલો. ક્યાં ગઈ આજ મારી સિકોતર ક્યાં ગઈ બાપ. જો મારી સિકોતર કેમ ને જો મેલડી રે હાલા બાળકી રૂપમાં મેલડી રે હાલા કામરૂ દેશ ભેર્યો માં, કામરૂ દેશ ભેર્યો માં. મણિયા રાઈ કાને પર ચોરે જાતો
માએ આપી સુંદર વાણી રે માં, આપી સુંદર વાણી માં. દાસ કે શું ઉપર દયા કરી માએ દાસ કે શું ઉપર દયા કરી માએ આપી સુંદર વાણી માં, આપી સુંદર વાણી માં. પરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે, એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા તું તારું કામ સંપન્ન કર. ભલી માં, જીવી આજ્ઞા. મને ગાયના કરતામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમર્યો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી, એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમર્યાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમર્યા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી